હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાયરલ એવી ખારી સિંગ બનાવવાના છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જો આપણે સિંગ બનાવવા માટે આપણે એક બાઉલ ભરીને સિંગ લીધી છે અને તેને આપણે સરસ 2-3 પાણીએ ધોઈ દઈશું। પહેલા જો ફ્રેન્ડ્સ, આપણે સિંગ ધોઈ લીધી છે અને હવે કુકર લેવાનું છે અને એમાં આપણે આ સિંગ નાખી દઈશું અને પાણી પણ નાખી દેવાનું છે અને એમાં 1 ચમચી જેટલું આપણે મીઠું નાખીશું અને એક વિસલ આવે ત્યાં સુધી આપણે એને ચડવી લેવાનું છે। જો આપણે 1 સીટી થઈ ગઈ છે અને હવે આ કુકર ખોલીને જોઈ લઈશું તો આપણી સિંગ પણ સરસ બફાઈ ગઈ છે। એક જ સીટી લગાવવાની છે અને હવે એને પાણીમાંથી બહાર કાઢી લઈશું। જો આવી રીતે નિતારી લઈશું આપણે સિંગને, બધું જ પાણી નિતારી લેવાનું છે અને આ પાણી છે એનો કોઈ યુઝ નથી, આપણે એને ફેંકી દઈશું। અને હવે એમાં આપણે 2 ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું આપણે ચમચીની મદદથી। અને હવે આપણે એક કપડું લેવાનું છે, હા, એક કપડું લઈ અને આપણે એમાં જે સિંગ છે એ નાખી દઈશું અને થોડી આપણે કોરી કરી લઈશું। આપણી સિંગ કોરી થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે। હવે આપણે એક કડાઈમાં મીઠું લઈ લેવાનું છે અને એને 5-1 મિનિટ સુધી આપણે એને ગરમ થવા દઈશું બરાબર। અને પછી આપણે એમાં સિંગ શેકી લેવાની છે। જો આપણું સરસ મીઠું ગરમ થઈ ગયું છે અને હવે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે આપણે અને એમાં જે આ પલાળીને રાખી હતી એ આપણે નાખી દઈશું। સિંગ થોડી થોડી કરીને નાખીશું અને ધીમા તાપે આપણે એને શેકવાની છે, વધારે ફાસ્ટ ગેસ રાખવાનું નથી અને સતત આપણે હલાવતા રહીશું। જો આપણે 10-12 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા સિંગનો કલર પણ બદલાઈ ગયો છે। જો આ શેક્યા વગરની છે અને આ શેકેલી છે, કેટલો કલર ફેર પડી ગયો છે। અને જો તમે આવી રીતે લઈએ ને તો ફૂલે તો આ છતરા ફોલી જવાય છે અને જો આમ 2 ભાગ થઈ જાય છે અને સરસ ચડી ગઈ છે, શેકાઈ ગઈ છે। હવે એને આપણે બહાર લઈ લઈશું અને સરસ રીતે આપણે મીઠામાંથી બહાર કાઢી લઈશું। જો અવાજ પણ આવે છે, સરસ થઈ ગઈ છે। જો આવી રીતે બધી બહાર કાઢી લઈશું અને આવી જ રીતે બધી શેકી લેવાની છે આપણે। જો ફ્રેન્ડ, સરસ મજાની આપણી ખારી સિંગ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે જો આપણે એને સર્વ કરી લઈશું અને સરસ મજાની આપણે સરસ સુગંધી પણ આવી રહી છે। તો ચાલો આપણે સર્વ કરી લઈએ। જો ફ્રેન્ડ, સરસ મજાની આપણી લારીમાં મળે તેવી ગરમ ગરમ સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે। જો એકદમ સરસ અને ક્રન્ચી અને ક્રિસ્પી બની છે અને ખૂબ ટેસ્ટી બની છે। અને જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।